ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ. પણ આ નિયમ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણી ગયા એની થોડીક ચર્ચા કરી લઈએ. જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બાયો-સાવર્ટના નિયમ પરથી કેટલાક દાખલા અને એમસીક્યુ ગણ્યા. હવે થોડાક આગળ એમ્પિયર સર્કિટલનો નિયમ જોઈએ. તો જુઓ, એમ્પિયર સર્કિટલનો નિયમ એ પણ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનો નિયમ છે, જેમ બાયો-સાવર્ટનો નિયમ છે એ પ્રમાણે. બરાબર, આ બંને દ્વારા આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. બરાબર છે. તો એનો નિયમ શું કહેવા માગે છે? ઘણા લોકો વાંચતા હશે બોર્ડની અંદર નિયમ લખેલો છે. જો અત્યારે વાંચશો તો કંઈ ખ્યાલ આવશે નહીં. બરાબર, તો આપણે પહેલાં આ નિયમને સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા આગળ પહેલાં વાંચવો નથી નિયમ, પહેલાં હું જે સમજાવું એ સમજી લો, તો કંઈક શબ્દો બે ઉતરશે મગજમાં. ક્લિયર? ઓકે. તો જો બાયો-સાવર્ટના નિયમની વાત કરીએ તો બાયો-સાવર્ટના નિયમમાં શું હતું? તો કે ભાઈ કોઈ એક વાહક તાર આપેલો હોય, આ રીતે કોઈ વાહક તાર આપેલો હોય અને વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, તો આપણે વાહક તારનો કોઈ એક નાનો પ્રવાહખંડ એટલે કે આઈડિયલ જેટલો પ્રવાહખંડ વિચારીએ તો ત્યાંથી કોઈ આર અંતરે કોઈ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર કેટલું હતું ભાઈ? μ0/4π × IDL sin θ/r² જેટલું મળે છે. એટલે કે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર, ચલો, એટલે આ પ્રમાણે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર છે. તો જુઓ, હવે એ જ પ્રમાણે ધારો કે આવી રીતે વાહક તાર આપેલો છે એક. જુઓ, આ જે બોર્ડ છે, બોર્ડની અંદર જતો વાહક તાર છે. જુઓ, ક્રોસની નિશાની શું દર્શાવે છે? તો કે વાહક તાર છે અંદર તરફ છે, આ પ્રમાણે છે કોઈ વાહક તાર. જુઓ, આમ છે. બરાબર. તો હવે અંદર તરફ જતો હોય, પ્રવાહની દિશા અંદરની તરફ છે, તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે હોય. જુઓ, આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ પ્રમાણે રચાય. પહેલાં અહીંયા સમજજો. બરાબર, અહીંયાથી કોઈ આર અંતરે, ધારો કે આર અંતરે બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બી આપણને મળે છે. બરાબર. ઓકે. તો આ ચુંબકીય ક્ષેત્ર બી મળે છે, તો આર અંતરે બધા જ બિંદુએ આ જે તાર આપેલો છે એ તારથી આર અંતરે બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે ભાઈ? સમાન મળશે. તો આ બીમાંથી પસાર થતી એક રિંગ, એક વર્તુળ બનાવીએ આપણે. બીમાંથી પસાર થતી એક રિંગ, એક વર્તુળ બનાવીએ આપણે. તો આ આર અંતરે દરેકે દરેક બિંદુએ, અહીંયા આગળની વાત કરું છું, કે દરેકે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન મળશે. બરાબર. અને આ ચુંબકીય ક્ષેત્રમાં આ જે વર્તુળ રચાય છે ચુંબકીય ક્ષેત્રવાળું, બરાબર, આ ચુંબકીય ક્ષેત્રવાળું જે વર્તુળ અથવા તો જે બંધ ગાળો રચાય છે એનું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કોઈ પી બિંદુ આગળનું. બરાબર. અહીંયા આગળ કોઈ બિંદુ આગળનું અથવા તો જે આખું ચુંબકીય ક્ષેત્ર રચાય છે એનું શોધવું હોય તો શું કરવું પડે? તો આપણે એના નાના નાના ખંડો લેવા પડે. કોઈ એક માટે તો આ બાયો-સાવર્ટ કહ્યું હતું આપણને. બરાબર. પણ હવે જે આ બંધ ગાળો રચાય છે, તો આ બંધ ગાળા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે? તો આ બંધ ગાળા માટે નાના 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 સૂક્ષ્મ લંબાઈના ખંડો લેવા પડે. અને એ ખંડોનું તમારે શું કરવાનું? રેખા સંકલન લેવાનું, DL. કોના માટે? બંધ ગાળા માટે. કોનું? ચુંબકીય ક્ષેત્રનું. ચુંબકીય ક્ષેત્રનું. બોલો ભાઈ, સમજાય છે? તો આજે બંધ ગાળા માટે ચુંબકીય ક્ષેત્રનું જે રેખા સંકલન છે એ કેટલું થાય? તો એ એવું કહે છે કે જે વાહક તાર લીધેલો છે આમ જતો, બરાબર, એ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ, એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર વડે જે ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે કેટલો? આપણે અહીંયા આગળ એક જ તાર લીધો છે એટલે મેં શું કીધું કે વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ. બરાબર. એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર બને છે
બરાબર, આ જે લૂપ બને છે અને આ લૂપને શું કહેવામાં આવે છે? એમ્પિયર લૂપ. એમ્પિયરન લૂપ. એમ્પિયરન લૂપ. બરાબર, આ જે લૂપ બને એ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ અને પરમિએબિલિટી ના ગુણાકાર જેટલો હોય છે. જો હવે વાંચો અહીંયા આગળ નિયમ કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, જો આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવે છે? તો જો અહીંયા આગળ એક તાર આપેલો છે, આ એ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે. જો આ તો એ જ આ તારને આપણે આમ સીધો કરી દીધો. બરાબર, તો આ તાર છે જેમાંથી વહેતો પ્રવાહ I છે. ક્લિયર? ઓકે. હવે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાય જે આપણે ભણી ગયા. બરાબર, ધારો કે આર અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B છે. આમ દરેક આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. તો આપણે એક વર્તુળ બનાવી દીધું બીમાંથી પસાર થતું. બરાબર, બોલો, વર્તુળ બની ગયું. ઓકે, તો આ વર્તુળ પરનું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર, તો શું કરવું પડે? નાના નાના dl લંબાઈના ખંડો લેવા પડે. પછી એનું શું કરવું પડે ભાઈ? સંકલન કરવું પડે, રેખા સંકલન. પણ આ વક્ર કેવો છે? બંધ છે. એટલે આપણે શું લઈએ? ક્લોઝ ઇન્ટિગ્રેશન. બરાબર, B.dl. ડોટ એટલે કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. બરાબર, કેમ અદિશ ગુણાકાર આવે એ પણ તમને સમજાવું કે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આગળ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો જો વાહક તાર આ બાજુ જાય છે, જો અંદરની તરફ જાય છે, પ્રવાહ અંદરની તરફ જાય છે, તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ હશે, જો આમ. બરાબર, એટલે આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ પ્રમાણે થશે. બરાબર, પણ એની દિશા એ ચુંબકીય પ્રેરણની દિશા છે અને પ્રેરણ છે એ કેવું હોય? સ્પર્શકની દિશામાં, જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. હવે અહીંયા આગળ તમે નાનો ખંડ વિચારો તો જુઓ આ બી છે, આ શું છે? બી છે. હવે નાનો ખંડ વિચારો તો કેટલો થાય? ડીએલ જેટલો નાનો ખંડ થયો. બી અને ડીએલ બંને કેવા છે? બી અને ડીએલ બંને સમાંતર છે. બરાબર, એક જ દિશામાં. એટલે શું આવશે? ડોટ ગુણાકાર. જો લંબ હોય તો આગળ જોઈ ગયા કે આ ડીએલ ક્રોસ આર બંને લંબ હતા તો શું આવતું હતું ભાઈ? સાઈન થીટા. ક્રોસ ગુણાકાર લંબ હતા. આની અંદર વાત કરું છું. બરાબર છે? ઓકે, તો અહીંયા આગળ શું આવશે? ડોટ આવશે. તો આ ક્લોઝ ઇન્ટિગ્રેશન છે. બરાબર, B.dl બરાબર કેટલું થાય? તો આ જે બંધ વક્ર બને છે એ બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ, એટલે અહીંયા આગળ આપણે એક જ તાર લીધો છે અને તારમાંથી વહેતો પ્રવાહ I દર્શાવેલો છે. બરાબર, આ ઘેરાતા વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલો હોય છે. બોલો, હવે ખબર પડી? હા, હવે વાંચો નિયમ એટલે હવે આવડશે. થોડો ખ્યાલ આવશે. હજી આપણે ઉદાહરણ જોઈએ એમાં એટલે વધારે ખ્યાલ આવશે. કે જો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું ભાઈ, વાહક તાર છે. બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું આ રેખા સંકલન કોના માટે? બંધ વક્ર માટે. એટલે આપણે શું લખ્યું છે અહીંયા આગળ? તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ. એટલે આ બંધ વક્ર દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે કેટલો છે? આ તારમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે, કુલ વિદ્યુત પ્રવાહ. અને શૂન્યાવકાશની પરમિએબિલિટી આપણને ખ્યાલ છે શું છે? μ0 ના ગુણાકાર બરાબર હોય છે. બોલો, હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આ જ વસ્તુ હમણાં એક નિયમ કહું, આગળ ભણી ગયા એટલે તરત જ તમને સ્ટ્રાઇક થશે. જો એક ગૌસનો નિયમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ભણી ગયા, તો ગૌસનો નિયમ કોના માટે હતો? તો કોઈ બંધ સપાટી હતી અને બંધ સપાટીને આપણે કેવી સપાટી કીધી હતી? ગૌસિયન સપાટી. એ જ રીતે અહીંયા આગળ આ ચુંબકીય ક્ષેત્ર છે એનાથી એક બંધ વક્ર બને છે જેને આપણે શું કહીએ છીએ? એમ્પિયર લૂપ. પેલી ગૌસિયન સપાટી. બરાબર, આ રીતે. અને એની અંદર તમે કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય, બરાબર, અને આ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે કુલ ફ્લક્સ અથવા તો બંધ સપાટી દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર આ બંધ સપાટી વડે ઘેરાનો કુલ વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0.
એટલે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બરાબર છે, આવું આપણે ભણી ગયા ગૌસના નિયમમાં. બરાબર. અને આ ફ્લક્સ ફાઈ બરાબર શું? તો ફાઈ એ શું છે? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો એકમ સપાટીમાંથી અથવા તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે અહીંયા આગળ જે વક્ર દોર્યો તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થશે. તો બંધ વક્ર છે, બંધ વક્ર માટે આ રીતે લખતા હતા આપણે E ડોટ dA. નાના નાના ખંડો વિચાર. બરાબર. ચલો એના જેવું જ છે અહીંયા આગળ જુઓ. આ કયું ક્ષેત્ર છે? વિદ્યુત ક્ષેત્ર. આ કયું ક્ષેત્ર છે? ચુંબકીય ક્ષેત્ર. ત્યાં આગળ શું લેતા હતા આપણે? એકમ ક્ષેત્રફળ. અહીંયા આગળ સૂક્ષ્મ ખંડો. બરાબર. કુલ વિદ્યુત ભાર છે અહીંયા આગળ અને અહીંયા આગળ કુલ વિદ્યુત પ્રવાહ છે. અહીંયા આગળ શૂન્ય અવકાશની પરમિટિવિટી અને અહીંયા આગળ શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બોલો એના જેવું છે કે નહીં? બરાબર. તો હવે આપણે સમગ્ર સપાટી માટે લેવું હોય તો E ડોટ dA છે તો ડોટ છે એટલે cos થીટા આવે. બરાબર. તો આપણે આ રીતે લખતા હતા આપણે આને. તો જો ઇન્ટિગ્રેશન E dA cos થીટા બરાબર. આ તો છે જ E બાય એપ્સિલોન 0. જો આ સમજવા માટે છે એ જ વસ્તુ અહીંયા આગળ કરવાની છે એટલે અહીંયા આગળ સમજાવું તમને. બરાબર છે. ઓકે. પણ અહીંયા આગળ આ બંને છે એ કઈ દિશામાં છે? સમાંતર છે, એક જ દિશામાં. થીટા કેવો? 0. તો cos 0 ની વેલ્યુ 1. તો આ કેટલું થઈ જશે? તો જો ભાઈ અહીંયા આગળ ઇન્ટિગ્રેશન E ઇન્ટુ dA બરાબર આ થાય સિગ્મા Q અપોન એપ્સિલોન 0. આ ભણી ગયા આપણે. એને બહાર લઈ જઈએ. બરાબર. તો dA અને dA બરાબર શું લખતા હતા આપણે? A. બરાબર. અને E ઇન્ટુ A બરાબર ફ્લક્સ ફાઈ. તો બોલો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q અપોન એપ્સિલોન 0. આવું સૂત્ર મળતું જ તમને ગૌસના નિયમ ઉપરથી. ક્લિયર? સેમ વસ્તુ અહીંયા આગળ છે. બરાબર છે. જો આ સારી રીતે તૈયાર કર્યો હશે તો આ આવડશે. આ પણ એકદમ ઇઝી જ છે. બોલો ઇઝી છે કે નહીં? બરાબર. શું છે આની અંદર? ફરી એકવાર વાંચો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળ્યું? તો કોઈ એક વાહક તાર છે, વાહક તારમાં I જેટલો પ્રવાહ વહે છે અને I જેટલા પ્રવાહ વહે તો એના ઉપરથી એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે આપણને. બરાબર. R જેટલા અંતરે. બરાબર. અંતર તો જો સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સરખું હોય, જો સરખો પ્રવાહ પસાર થતો હોય તો. બરાબર. અને એના દ્વારા જે આપણને બંધ વક્ર મળે છે, બંધ લૂપ મળે છે એને આપણે એમ્પિયરના નામ ઉપરથી એમ્પિયર લૂપ કીધેલી છે. જેમ ગૌસિયન સપાટી કીધી છે ને, ગૌસિયન સપાટી એ જ પ્રમાણે અહીંયા આગળ એમ્પિયર લૂપ. બરાબર છે. ઓકે. તો આ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું આ બંધ વક્ર પર રેખા સંકલન. તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ. એટલે આના વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ I અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર હોય છે. ચલો ક્લિયર? બોલો બરાબર. હા. તો જોઈએ એક વધારે ઉદાહરણ લઈને જોઈએ અહીંયા આગળ. જુઓ તો જુઓ અહીંયા આગળ તો એક જ તાર આપેલો છે. જો ધારો કે એક કરતાં વધારે તાર આપેલા હોય તો જો આ પ્રમાણે આપેલા હોય, ધારો કે બીજો કોઈ એક તાર છે એની અંદરથી વહેતો પ્રવાહ પૃષ્ઠને બિલકુલ અંદર તરફ જાય છે. બરાબર. તો આ રીતે થાય. ધારો કે કોઈ તાર લઈ લે કે જેની અંદરથી વહેતો પ્રવાહ બહારની તરફ છે. તો આ રીતે. બીજો કોઈ તાર છે તો એની અંદરથી પ્રવાહ જે છે એ પૃષ્ઠની અંદર તરફ જાય છે. ચોથો કોઈ એક તાર લઈ લે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ આ જે સમતલ છે, બોર્ડ છે આપણું, એમાંથી બહારની તરફ આવે છે. બરાબર. તો હવે આ જે વાહક તારો છે, બે કે બે કરતાં વધારે વાહક તારો આપેલા છે, તો એના વડે એમની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ધારો કે આ રીતે એક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એની આસપાસ. બોલો સમજાય છે? જો આ પ્રમાણેના તાર આપેલા હોય તમને સમજો. બરાબર. જો આ પ્રમાણેનો એક તાર છે સમજો. એક તાર અંદરની તરફ જાય છે, એમાં I જેટલો પ્રવાહ વહે છે. બરાબર છે. જુઓ આ તાર છે અંદરની તરફ. બીજો તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ બહારની તરફ આવે છે. ત્રીજો તાર છે જેમાં વિદ્યુત પ્રવાહ અંદરની તરફ જાય છે. ચોથો તાર છે વિદ્યુત પ્રવાહ બહારની તરફ આવે છે. આ પ્રમાણે છે સમજો.
બરાબર. તો આ બધા તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હશે ભાઈ, આસપાસ શું થશે? ચુંબકીય ક્ષેત્ર તો ઉદ્ભવશે જ. બરાબર. તો હવે આની ઉપર આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડી શકીએ. આની અંદર તમે જો બાયો સાવરનો નિયમ લગાડવા જાઓ તો કોમ્પ્લિકેટેડ થઈ જાય, કારણ કે અહીંયા આગળ તાર વધી ગયા. તો એટલા માટે આપણે એમ્પિયર સર્કિટલના નિયમની જરૂર પડી. બરાબર. કારણ કે દરેક માટે, દરેક તાર માટે તમે એક નાનો ખંડ લો ને એના વડે ઉઠવતું, પછી આખા તાર માટે લો અને પછી આખું રિંગ માટે લો, એવું 1 2 3 4 5 માટે કરો તો ઓહો આખું ચેપ્ટર જ એમાં પતી જાય. તો એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ. બરાબર છે. ઓકે. તો હવે ધારો કે 4 તાર આપેલા છે અને 4માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, ધારો કે પહેલો તાર છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, બીજામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2, ત્રીજામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 અને I4 છે. બરાબર. તો ચલો એમ્પિયર સર્કિટલના નિયમ ઉપરથી આપણે લખવું હોય તો શું લખાય? તો જુઓ, બંધ વક્ર B.dl બરાબર આ સિગ્મા I એટલે શું છે? તો જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનું રેખાસંકલન બંધ વક્ર દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. તો આ જે બંધ વક્ર છે એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ, એટલે આની અંદર જે વિદ્યુત પ્રવાહ આપેલો છે એનો શું થાય? સરવાળો થાય. શું થાય? બૈજિક સરવાળો થશે. તો જો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા કઈ છે? અંદરની તરફ છે. ધારો કે અંદરની તરફ છે તો I1 આપણે પ્લસ લઈ લઈએ, ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. બરાબર. આ બહારની તરફ નીકળે છે તો બહારની તરફ નીકળે, ધારો કે માઇનસ લઈ લઈએ આપણે I2. I3 અંદરની તરફ છે, પ્લસ લઈ લઈએ I3. I4 બહારની તરફ નીકળે છે, માઇનસ I4. બરાબર. તો આ ચારેય વિદ્યુત પ્રવાહના સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર આપણને આ લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે કદાચ સમજાયું હશે તમને. ક્લિયર? ના કદાચ નહીં સાહેબ, ખબર તો પડે જ હવે. ઓકે. ધારો કે હવે આ તાર છે, હું તાર ધારો કે ઊભા કરી દો. ચલો હજી થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ આપણે. બરાબર. કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ. જુઓ, આ તાર છે, એ તાર હું જરાક ઊભા કરી દઉં અહીંયા આગળ. જુઓ, તો આ તાર છે આ રીતે કરી, બીજો તાર, ત્રીજો તાર, ચોથો તાર. ચલો, પ્રવાહ ઉપરની તરફ I1, નીચેની તરફ I2, ઉપરની તરફ I1, આ A3, નીચેની તરફ I4. બરાબર. હવે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર. ચલો એની બાજુમાં ધારો કે એક બીજો તાર મૂકી દઈએ, હજી બીજા 2 તાર મૂકી દીધી આપણે, ઉપરની તરફ નીચેની તરફ I5, I6. ધારો કે આ બાજુ એક તાર લઈ લઈએ I7. તો શું આ બધા ગણવાના એની અંદર? આ 3 તાર એની અંદર ગણવાના? ના. શું કીધું છે? વાંચો. ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ, આની અંદરથી ભલે I જેટલો વિદ્યુત પ્રવાહ વહે, આની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે, I1 સોરી આને I1 કીધું, I1 I2 I3, I5 જેટલો વિદ્યુત પ્રવાહ વહે, I6 જેટલો, I7 જેટલો વિદ્યુત પ્રવાહ વહે. પણ આ જે એમ્પિયર લૂપ બને છે, બરાબર, એના વડે ઘેરાતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ લેવાનો એની અંદર. બરાબર. એટલે આ બહારનો વિદ્યુત પ્રવાહ લેવાનો નથી. ધારો કે અહીંયા આગળથી કોઈ વિદ્યુત તાર છે, એ પૃષ્ઠને લંબ જાય છે આ રીતે, અને એની અંદરથી વહેતો પ્રવાહ ધારો કે I5 કહી. બરાબર. તો એને આપણે ગણતરીમાં લેવાનો નથી. બરાબર. આ એમ્પિયર લૂપ જે આપેલી છે અથવા તો જે બંધ વક્ર આપેલો છે, બંધ વક્ર દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ લેવાનો છે, એને આના વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. ચલો ક્લિયર? સમજાય છે હવે? બરાબર. તો એ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે જો અહીંયા આગળ લખી દઈએ આપણે B.dl બરાબર. સમજાઈ ગયું? ફરી એકવાર કહું છું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર બની ગયો. ઓકે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોના માટે? બંધ વક્રમાં. બંધ વક્ર માટે શું કરીએ આપણે? નાના સૂક્ષ્મ ખંડો વિચારીએ. તો આ રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ, ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ
અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. બોલો હવે સમજાયું? બોલો સમજાયું? હા, બરાબર છે. ઓકે, હવે કેમ ડોટ આવ્યો એ પણ સમજાયું, કારણ કે ડીએલ અને બી બંને કેવા એક જ દિશામાં છે. બરાબર, ક્લિયર? ઓકે, તો હવે જુઓ કે ઘેરાતા આ ગાળાની લંબાઈ એલ છે. ધારો કે આ જે બંધ વક્ર વડે ઘેરાતો બંધ વક્રની લંબાઈ જે છે એ લંબાઈ એલ છે. બરાબર, આની વાત કરું છું. જુઓ, ચુંબકીય ક્ષેત્ર બી તો એમના એમ જ રહેશે. બરાબર, તો અહીંયા આગળ ઘેરાતી જે લંબાઈ છે ડીએલ, બરાબર, એકચ્યુઅલી આ તે ડોટ પ્રોડક્ટમાં છે એટલે એને આ રીતે લખી શકીએ આપણે, ઇન્ટિગ્રેશન બી ડી એલ કોસ થીટા. બરાબર, થીટા કેવો છે 0, તો હવે એને આ રીતે લખી શકાય કે બી ઇન્ટુ ડી એલ. હવે બીને બહાર કાઢો, તમે બીને બહાર કાઢીએ આપણે તો બી ઇન્ટુ ડી એલ લખાય. પણ આ જે ગાળો છે ઘેરાતો ગાળો એની લંબાઈ ધારો કે એલ છે, તો શું લખાય? બી એલ લખાય. આની જગ્યાએ આખો એલ લખી દઉં. ઓકે, તો જુઓ હવે આની જગ્યાએ આપણે લખી દઈએ બી ઇન્ટુ એલ બરાબર. હવે આ જે ઘેરાય છે જે ગાળો ચુંબકીય ક્ષેત્ર વડે, તો ઘેરાતો વિદ્યુત એ એની અંદરનો વિદ્યુત પ્રવાહ, ધારો કે વિદ્યુત પ્રવાહ આઈ છે, તો વિદ્યુત પ્રવાહ આઈ ઇન્ટુ મ્યુ 0. તો ચલો એનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર એલને આ બાજુ લઈ જઈએ, આઈ મ્યુ 0 અપોન એલ જેટલું થાય કે ના થાય? તો થાય. ચલો બરાબર છે. હવે ધારો કે આ જે વાહક તાર આપેલો છે, સમજો અહીંયા આગળ એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ આઈ છે. બરાબર, અને ત્યાંથી કોઈ આર અંતરે આ પ્રમાણે જે એમ્પિયર લૂપ બને છે, બરાબર, એ એમ્પિયર લૂપનું ચુંબકીય ક્ષેત્ર બી શોધવું છે આપણે. બરાબર, તો આ જે લૂપ છે એની લંબાઈ આપણે કેટલી કહી? એલ કહી. બરાબર, હવે જો આર ત્રિજ્યાનું પરિઘ બનાવતો હોય તો પરિઘની લંબાઈ કેટલી થાય? 2πr થાય. બરાબર, તો જો બી ઇઝ ઇક્વલ ટુ એલ બરાબર શું મૂકી દે અહીંયા આગળ? 2πr. તો અહીંયા આગળ નીચે તમે શું મૂકી દો? 2πr. અને વહેતો પ્રવાહ એટલે કે ઘેરાતો પ્રવાહ તો કેટલો છે? આઈ જેટલો છે. તો આ કોઈ એક વાહક તાર માટે જે એની અંદરથી જો આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ આટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ચલો ક્લિયર? સમજાયું? હવે જોઈએ કે આ નિયમ ક્યારે લાગુ પાડી શકાય, એના માટેની શરતો શું છે. બરાબર છે? ઓકે, તો જુઓ પહેલી શરત છે કે બી આ ગાળાને સ્પર્શકની દિશામાં હોય એટલે કે સમાંતર હોય અને બી 0 ન હોય ત્યારે. બરાબર, એટલે કે શું થશે? તો હમણાં આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે તે ઇન્ટિગ્રેશન બી ડોટ ડી એલ, જો ડોટ પ્રોડક્ટ હોય તો શું થશે? કોસ થીટા થાય. તો બી ડીએલ હું ડાયરેક્ટ લખી દઉં છું, બી ડીએલ કોસ થીટા. બરાબર છે? ઓકે, તો કોસ થીટા, થીટા બરાબર કેટલો થશે? 0. તો થીટા બરાબર 0 થાય તો કોસ 0ની વેલ્યુ કેટલી? 1. બરાબર, તો કેટલું મળશે તમને અહીંયા આગળ? તો બી ડી એલ બરાબર બી એલ જેટલું મળશે. ચલો ક્લિયર? એ જ રીતે જો આ ચુંબકીય ક્ષેત્ર એ આ ગાળાને લંબ રૂપે હોય, બરાબર, ધારો કે લંબ રૂપે છે તો થીટા કેવો આવશે? આ ડોટની જગ્યાએ શું આવશે? ક્રોસ થઈ જશે, બી ક્રોસ ડીએલ. બરાબર, લંબ રૂપે છે, આ રીતે લંબ છે, જો લંબ રૂપે હોય તો, બરાબર, આ ગાળાને લંબ રૂપે તો શું આવશે? સાઇન થીટા આવશે. કોસની જગ્યાએ શું થાય? સાઇન થીટા. અને આ સાઇન થીટા, સાઇન કેવું થશે? 90 થશે, સાઇન 90. બરાબર, થીટા કેવો થશે? 90 થશે, બંને એકબીજાને લંબ છે એટલે. તો સાઇન 90ની વેલ્યુ કેટલી? 1. તો જો અહીંયા આગળ 1 મૂકશો તો આ સેમ સૂત્ર મળશે. એનો મતલબ કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર છે? ઓકે, ત્રીજો મુદ્દો એવો છે, ત્રીજી શરત એ છે કે બી નાબૂદ થતું હોય ત્યારે, બી નાબૂદ થતું હોય એનો મતલબ કે તમે રિંગ માટે જોયું તો કે ભાઈ સાઇન થીટા ઉપર ને સાઇન થીટા નીચે હતા, તે બંને ઉપરની બાજુનો જે ચુંબકીય ક્ષેત્રનો ઘટક હતો સાઇન થીટા અને નીચેની તરફ ચુંબકીય ક્ષેત્રનો ઘટક હતો સાઇન થીટા.
એ બંને કેવા થતા હતા? નાબૂદ. તો એ વખતે તમને કોસ એટલે કે એક્સ અક્ષ ઉપર કોસ ઘટક મળતો હતો, તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મળતું. તો એવી કોઈ કન્ડિશન હોય તો ત્યાં આગળ પણ એટલે કે બી નાબૂદ થતું હોય ત્યારે પણ એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પાડી શકાય છે. તો આ એના માટેની 3 શરતો છે. ક્લિયર? ઓકે, હા. તો આ છે એમ્પિયર નો સર્કિટલ નિયમ. બરાબર? ક્વેશ્ચન પૂછાય કે એમ્પિયર સર્કિટલનો નિયમ લખો અને સમજાવો. તો આ પ્રમાણે લખી સમજાવી દેવાનું અને એની શરત કે શરતો આ પ્રમાણે લખવાની. ક્લિયર? એમ્પિયર સર્કિટલનો નિયમ તમને સમજાઈ ગયો હશે. ઓકે, હવે જોઈએ ઉદાહરણ 4.8. બરાબર? એ તમને વધારે ખ્યાલ આવશે. જુઓ તો જુઓ ઉદાહરણ 4.8 આ પ્રમાણે તમને આપેલું છે. આ એકચ્યુઅલી જૂની ટેક્સ્ટબુક હતી આપણી. એ જૂની ટેક્સ્ટબુકમાં આ જે ઉદાહરણ છે એ થિયરી સ્વરૂપે આવતું હતું. બરાબર? અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ રૂપે લીધેલું છે. તો આની અંદરથી તમને કદાચ થિયરી બી પૂછે. કેવી રીતે પૂછાય એ તમને પહેલાં આખું એક્ઝામ્પલ ચલાવું અને પછી સમજાવું. બરાબર? તો પહેલાં આપણે આ એક્ઝામ્પલ સમજીએ. શું કહે છે જુઓ કે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આઈ ધારિત, જુઓ વિદ્યુત પ્રવાહ આઈ ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા એ નો લાંબો સીધો તાર દર્શાવેલ છે. એક લાંબો સીધો તાર દર્શાવેલ છે કે જેનો વર્તુળાકાર આડછેદ એટલે કે એની ત્રિજ્યા એ છે. જુઓ અહીંયા આગળથી મેં એની ત્રિજ્યા દર્શાવેલી છે આ તાર માટેની. બરાબર? એટલે તારની ત્રિજ્યા કેટલી છે? એ છે. કેવો તાર છે? લાંબો સીધો તાર છે. આ બાજુ ઉપર લાંબો નીચે. તો વિદ્યુત પ્રવાહ આઈ આડછેદમાં સમાન રીતે પ્રસરેલ છે. બરાબર? વિદ્યુત પ્રવાહ જે છે એ સમાન રીતે આ તારની અંદરથી પ્રસરેલ છે. બરાબર? તો હવે શું કહે છે? તો જોઈએ આર ગ્રેટર દેન એ અને આર લેસ દેન એ વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્ર ગણો. જો આર ગ્રેટર દેન એ છે એનો મતલબ શું? તો જુઓ આર જે બિંદુ છે, સોરી આર જે અંતર છે એ કરતાં કેવું છે? મોટું છે. એટલે કે આ તારની બહારની તરફ હશે. બરાબર? એટલે કે તારની બહારના વિસ્તારમાં. બરાબર? અને આર લેસ દેન એ. બરાબર? આર લેસ દેન એ એટલે આર લેસ દેન એ એટલે અહીંયા આગળ ક્યાં આવશે? નીચે. બરાબર? એટલે કે અંદરના વિસ્તારમાં. બરાબર? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, હવે એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે યુઝ કરવાનો થાય. બરાબર? ઓકે, તો પહેલાં આપણે બહારના વિસ્તારમાં જોઈશું. જો તો વાહક તાર આપેલો છે, ત્યાંથી એના કેન્દ્રથી ગણવાનો. કેન્દ્રથી આર અંતરે વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જાય છે. આર અંતરે કોઈ પી બિંદુએ, ધારો કે અહીંયા આગળ પી બિંદુ કહી દઈએ, તો પી બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર બી. બરાબર? ચુંબકીય ક્ષેત્ર બી મળે. ઓકે, હવે એ જે પી બિંદુ મળે છે એમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારો. બરાબર? આ એક શું થઈ ગઈ? આપણે એમ્પિયર લૂપ વિચારી. બરાબર? તો આ એમ્પિયર લૂપ માટે એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરી શકાય. બોલો, વાપરી શકાય? હા. તો જુઓ અહીંયા આગળ. હા, તો હવે એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે? તો જુઓ હવે તો બી ડોટ ડી એલ બરાબર આઈ મ્યુ 0. ચલો આ નિયમ વાપરીએ આપણે. ઓકે, તો જુઓ અહીં બી ડોટ ડીએલ છે એટલે આ તો તમને ખ્યાલ આવી જ ગયો હવે કે બી ડોટ ડીએલ એટલે બી ઇન્ટુ ડીએલ કોસ થીટા બરાબર ઘેરાતો પ્રવાહ કેટલો છે? આઈ જેટલો, આઈ ઇન્ટુ મ્યુ 0 થાય. બરાબર? પણ અહીંયા આગળ ડીએલ છે, નાના નાના ખંડો વિચારવાના છે અહીંયા આગળ. બરાબર? ઓકે, તો કોસ થીટા છે અને ડીએલ છે, સોરી બી અને ડીએલ છે એ કેવા થશે? એક જ દિશામાં. એટલે કોસ થીટા બરાબર કેવો થઈ ગયો? 0.
એટલે cos 0 ની વેલ્યુ કેટલી થશે ભાઈ 1 થશે. તો અહીંયા આગળ ડાયરેક્ટ આ રીતે લખી શકું કે ભાઈ b ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ I મ્યુ 0 બરાબર. હવે dl છે તો આપણે લંબાઈ l ગણી લઈએ ગાળાની, તો b ઇન્ટુ l I મ્યુ 0 બરાબર. ઓકે, તો હવે આ l લંબાઈનો ની આપણને એમ્પિયર લૂપ મળે છે, પણ જો આ એમ્પિયર લૂપની ત્રિજ્યા કેટલી છે r, તો આ લૂપનો પરિઘ કેટલો થાય 2πr, તો l બરાબર 2πr. ચલો મૂકી દઈએ અહીંયા આગળ, તો b 2πr ઇઝ ઇક્વલ ટુ I મ્યુ 0. therefore ચુંબકીય ક્ષેત્ર b બરાબર I મ્યુ 0 છેદમાં 2πr બરાબર. તો આ r અંતરે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું મળે કે b ઇઝ ઇક્વલ ટુ I મ્યુ 0 અપોન 2πr બરાબર છે. ઓકે, તો જુઓ તમને આ પ્રકારના દાખલા પૂછાશે. આપણે સ્વાધ્યાયમાં 4.2, 4.3, 4.4 છે એ આ સૂત્ર ઉપરથી આવશે દાખલાઓ બરાબર. આ પહેલું સૂત્ર છે બરાબર, આ સૂત્ર ઉપરથી દાખલા આવશે. ઓકે, તો આ r ગ્રેટર દેન a એટલે કે બહારના વિસ્તારમાં, તારની બહારના વિસ્તારમાં કોઈ બિંદુએ એમ્પિયર લૂપ આપેલી છે, તો એ લૂપનું ચુંબકીય ક્ષેત્ર b બરાબર I મ્યુ 0 અપોન 2πr થાય બરાબર. હવે આપણે વાત કરીએ અંદરના વિસ્તારમાં. તો જુઓ અહીંયા આગળ પ્રવાહ જે છે એ સમાન રીતે વહે છે બરાબર, સમાન રીતે આ વાહક તારની અંદર વિસ્તરિત થયેલો છે. ઓકે, હા. હવે r લેસ દેન a છે બરાબર, એટલે આ r છે એ કરતાં નાની છે બરાબર. ઓકે, તો હવે આ ત્રિજ્યા નાની થઈ ગઈ એની, સમજો, સોરી ત્રિજ્યા ક્યાં, અંતર નાનું થઈ ગયું અહીંયાથી બરાબર, અહીંયાથી અંતર નાનું થઈ ગયું. એનો મતલબ કે આ જે બીજી લૂપ મળે છે તમને, એમ્પિયર લૂપ મળે છે, એ કેવી મળશે, અહીંયા આગળ નાની મળશે, એટલે કે r ત્રિજ્યા જેટલી મળશે બરાબર છે. ઓકે, તો આટલી નાની મળશે, એનો મતલબ કે એની અંદરથી વહેતો પ્રવાહ પણ કેવો થઈ જશે, ઓછો થઈ જશે. કારણ કે જો પ્રવાહ તો અહીંયા આગળ તારમાં સમાન રીતે વિતરિત થયેલો છે I જેટલો બરાબર, પણ તમે આ ગાળો નાનો લઈ લેશો, આ લૂપ નાની લેશો, તો આની અંદરથી વહેતો પ્રવાહ એટલે કે બહારની બાજુએથી વહેતો પ્રવાહ કેવો થશે ભાઈ, એની અંદર ગણાશે નહીં. સમજાય છે શું કહેવા માગું છું? હા બરાબર. તો હવે આ જે એમ્પિયર લૂપ બને છે બરાબર, આ લૂપ 1 હતી પહેલી લૂપ, અને આ બીજી લૂપ છે બરાબર. તો આ બીજી લૂપ માટે એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે લગાડીએ કે જે અંદરના વિસ્તારમાં લાગે છે બરાબર. તો હવે એના માટે એમાંથી વહેતો પ્રવાહ આપણે ધારવો પડશે. ધારો કે એની અંદરથી વહેતો પ્રવાહ I જેટલો છે બરાબર. ઉભા રહો અને વ્યવસ્થિત લખીએ, આપણે કરી નાખીએ. ઓકે, તો જો આપણે આ લૂપને આપણે r ડેશ વડે દર્શાવીએ બરાબર, એની ત્રિજ્યા આપણે r ડેશ વડે દર્શાવીએ. તો જુઓ r ડેશ જેટલી ત્રિજ્યા વાળી લૂપમાંથી બરાબર વહેતો પ્રવાહ, ધારો કે I છે, આપણે એને I નામ આપી દઈએ, કોઈ બી નામ આપી દઈએ બરાબર. આની અંદરથી વહેતો એટલે કે ઘેરાતો પ્રવાહ, વહેતો ઇન ધ સેન્સ કે ઘેરાતો પ્રવાહ બરાબર. આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ I જેટલો છે બરાબર. તો હવે આ જે બીજી લૂપ છે એ બીજી લૂપ માટે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીએ આપણે. ઓકે, તો જો એમ્પિયર સર્કિટલનો નિયમ શું કહે છે, તો એ જ B.dl શું આવશે અહીંયા આગળ, I ઇન્ટુ મ્યુ 0 ઘેરાતો પ્રવાહ ગુણ્યા પરમિએબિલિટી શૂન્યાવકાશની. ચલો બરાબર છે. ઓકે, તો આની હજી એના એ જ કથા થશે બરાબર. જો B.dl cos θ B.dl એટલે કેટલો આવશે, ડાયરેક્ટ હું લખી દઉં છું BL I મ્યુ 0. હા, સીધું લખી દઉં છું કારણ કે થોડીક ગણતરી આવે છે પાછળ, એટલે હા આ સમજી લેજો તમે. આ વસ્તુ આના ઉપરથી આવશે B.dl cos θ, અને cos θ ની વેલ્યુ 0, તો cos 0 ની વેલ્યુ 1 બરાબર. એટલે એ પ્રમાણે અહીંયા આગળ આ પ્રમાણે મળશે. ચલો તો ક્લિયર. ઓકે, અને BL L બરાબર શું છે, તો r ત્રિજ્યાનું છે, r ડેશ ત્રિજ્યા, પણ અહીંયા આગળ r ડેશ બરાબર આપણે r લેવાનું છે, છેલ્લે તો r જ મૂકીશું કારણ કે આપણને r કીધું છે અહીંયા આગળ બરાબર. ઓકે,
તો બી ઇન્ટુ એલ એટલે શું થશે? 2πr. 2πr. આના આગળનું જે સ્ટેપ છે અહીંયાથી જ છે. હા ભાઈ, અહીંયા સુધી તમારે લખી દેવાનું. આને એના એ જ વસ્તુ આવશે. ખાલી પ્રવાહ છે, ઘેરાતો પ્રવાહ આઈ કરી દેવાનો. ક્લિયર? ઓકે. તો બી ઇઝ ઇક્વલ ટુ, જગ્યા નથી એટલે બરાબર, કારણ કે હજી આખો દાખલો પૂરો કરવાનો છે. આઈ μ0 અપોન 2πr. બરાબર. આનો પરિઘ આપણે વિચારીએ તો કેટલો થાય? આટલો જ થાય. બરાબર છે? ઓકે. તો હવે જુઓ અહીંયા આગળ, હા, આ જે આઈ છે, બરાબર, આપણે તો હવે આઈ પ્રવાહના ટર્મમાં જોઈએ છે. પ્રવાહના ટર્મમાં જોઈએ છે ને, આઈના ટર્મમાં પ્રવાહ જોઈએ છે. બરાબર? ઓકે. તો હવે આ જે વાહક તાર આપેલો છે એ વાહક તારની પ્રવાહ ઘનતા જોઈએ. તો પ્રવાહ ઘનતા જે ભણી ગયા આગળ, જે બરાબર શું થાય? આઈ અપોન એ. બરાબર. તો હવે પહેલાં આપણે એ ત્રિજ્યા માટે પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય? તો એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે? આઈ જેટલો, ભાગ્યા એ એટલે શું છે? તો તારનું ક્ષેત્રફળ. બરાબર. πa². ક્લિયર? ઓકે. એ જ રીતે આ બીજી લૂપ વિચારીએ. બરાબર. તો બીજી લૂપ માટે આ જો આ લૂપ છે, હે, તો આની અંદરથી વહેતો પ્રવાહ આપણે આઈ કીધો છે. બરાબર. તો પ્રવાહ તો હવે અહીંયા આગળ સમાન રીતે આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો પ્રવાહ ઘનતા કેવી હોય? સમાન. તો હવે જુઓ આટલી ત્રિજ્યા માટે, એટલે કે r' ત્રિજ્યા માટે, તો r' ત્રિજ્યા માટે પ્રવાહ ઘનતા જે બરાબર એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આઈ અપોન πr² થાય. કેટલો થાય? πr². આટલી ત્રિજ્યા માટે છે. ચલો, ક્લિયર? ઓકે. ચલો, આ બે સૂત્રોને સરખાવીએ આપણે. જો આ બે સૂત્રોને સરખાવો. બરાબર. તો જો શું થાય છે? જો અહીંયા આગળ લખું કે આઈ છેદમાં πa² બરાબર આઈ છેદમાં πr². બરાબર. જો લખીએ અહીંયા આગળ, કારણ કે જે સમાન છે સરખાવ. ઓકે, સરખાયા તમે? હા. તો હવે તમારે શું જોઈએ છે? અહીંયા આગળ આઈ છે, તો આઈની કિંમત જોઈએ છે. કોના ટર્મ્સમાં? પ્રવાહ આઈના ટર્મ્સમાં. બરાબર. ઓકે. તો ચલો આઈને કરતા બનાવો. તો આઈ બરાબર આ ઉપર જશે, તો આઈ πr² છેદમાં πa². ચલો, પાઈ નીકળી ગયા અહીંયાથી. તો આઈ બરાબર આઈ r² a². પણ અહીંયા આગળ જો r' એટલે r જ લેવાનો છે. અહીંયા આગળ શું લેવાનો છે? r જ. તો આપણે આઈ બરાબર આઈ r² a² થાય. જો હવે આઈ મળી ગયો આપણને. બરાબર. તો કિંમતો મૂકી દે આની અંદર. તો બી બરાબર જો આઈ r² છેદમાં a². અહીંયા આગળ μ0 અને નીચે 2πr. બોલો, બરાબર છે? હા. તો શું ઉડે છે? ઉડાડી દો. જો અહીંયા આગળથી એક r ગયો. બરાબર. બાકી બધું એમના કશું ઉડતું નથી. ચલો. તો બી ઇઝ ઇક્વલ ટુ μ0I ઇન્ટુ r નીચે છેદમાં 2π ઇન્ટુ a². બરાબર. એટલે કે r જેટલા અંતરે વાહકતારની અંદર, એટલે કે r <a માટે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, બરાબર, ધારો કે અહીંયા આગળ કોઈ ક્યુ બિંદુ કહી દઈએ ને આપણે, ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, એટલે આખી લૂપ માટે જ છે. હા, μ0I ઇન્ટુ r છેદમાં 2πa² મળે. ક્લિયર? ઓકે. તો આટલું અંદરની તરફ મળશે. બરાબર. ઓકે. તો હવે આ જે સૂત્ર છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરના વિસ્તારમાં આરના સમપ્રમાણમાં છે. જો μ0 કોન્સ્ટન્ટ, પ્રવાહ પણ કોન્સ્ટન્ટ છે, જેટલો વહે છે એટલો જ વહે છે, 2 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, ત્રિજ્યા પણ કોન્સ્ટન્ટ છે આની. બરાબર. તો એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ આર પ્રમાણે વેરી થાય છે, આર પ્રમાણે બદલાય છે, કે આરના સમપ્રમાણમાં હોય છે અંદરના વિસ્તાર. બરાબર. જ્યારે બહારના વિસ્તારમાં, તો
તો ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આઈ કોન્સ્ટન્ટ, μ0 કોન્સ્ટન્ટ, 2π કોન્સ્ટન્ટ, તો આર છે. તો આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આના ઉપરથી હવે યાદ કરો તમે કે ગૌસના નિયમની અંદર આપણે એક ગોળો લીધો તો ગોળાના કેન્દ્રથી સહેજ અંદરની તરફ, એટલે ગોળાના અંદરની તરફ, બરાબર, આર લેસ દેન એ બિંદુએ, બરાબર, પછી ગોળાની સપાટી ઉપર અને ગોળાથી બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. બસ આ એના જેવું, બરાબર. તો જો અહીં આગળ આપણે આલેખ દોરીએ આ બંને ઉપરથી. જો આ તો તમને ખ્યાલ આવી ગયો ને પ્રવાહ ઘનતા જે, બરાબર, આર ડેશ કર્યું, આ કર્યું, આઈ ઈ પ્રવાહ કેવી રીતે લાયા એ લગભગ ખ્યાલ આવી ગયો હશે તમને, બરાબર છે. ઓકે, તો હવે આ તાર વડે બહારના બિંદુએ અને અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે આલેખ દોરીએ. જુઓ અહીંયા આગળ, તો બહારના બિંદુએ અને અંદરના બિંદુ માટે જો ચુંબકીય ક્ષેત્ર બી અને આ બાજુ અંતર આર, બરાબર. તો જો આના કેન્દ્રથી જેમ જેમ તમે બહાર જશો, આ કેન્દ્ર છે, બરાબર, કેન્દ્રથી બહાર જશો તો કેન્દ્રથી બહાર જેમ જેમ જાઓ છો, બરાબર, તો એ પ્રમાણે બી છે એ આરના સમપ્રમાણમાં, આ ઓ થઈ ગયું કેન્દ્ર, બરાબર, એટલે કે સુરેખા મળશે તમને, બરાબર, એટલે કે બી ચલે છે આર, બરાબર. આ અંદરના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં, કોની અંદરના? તો આ તાર જે છે, આ વાહક તારની અંદરના વિસ્તારમાં કે જ્યાં વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. ઓકે, હવે બહારની સપાટી ઉપર કેવું હશે? મેક્સિમમ હશે, બરાબર. એટલે અહીંયા આગળ આ ચુંબકીય ક્ષેત્ર તમને સપાટી ઉપર બી કેવું મળે છે? મેક્સિમમ મળે છે. પણ જેમ સપાટીથી દૂર તરફ જાઓ છો, તારની સપાટીથી હવે જેમ જેમ દૂર જાઓ છો, જુઓ દૂર 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 આવો, તો એમ આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, 1/r, જો, બરાબર. એટલે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ક્લિયર? તો આ છે આના ઉપરથી આલેખ, ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ આરનો આલેખ. ચલો, ક્લિયર? તો આવો જ પ્રશ્ન જે છે તમને ઉદાહરણમાં આપેલો છે એ તમને થિયરીમાં અંદર પૂછે, બરાબર, કે વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબો તાર છે કે જેની ત્રિજ્યા એ છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ સમાન રીતે વહે છે. તો તારની બહારના વિસ્તારમાં, તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ગણો, બરાબર. તો એને આપણે આ પ્રમાણે ગણવું પડે. ચલો આપણે ક્લિયર? ઓકે, તો હવે આના ઉપરથી દાખલા આવશે, એક્ઝામ્પલ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. આના ઉપરથી છે, જનરલી આ સૂત્ર આપણે યુઝ કરી અને દાખલા ગણવાના છે, બરાબર છે. ઓકે, તો આજે આટલું, બરાબર. ચલો, ટાટા.